નમસ્કાર. ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક એવી દિવ્ય સફર પર નીકળીએ જે આપણને ભારતના ખૂણે ખૂણે લઈ જશે. આ રજૂઆતમાં આપણે ભગવાન શિવને સમર્પિત એવા 12 પવિત્ર જ્યોતિર્લિંગો વિશે જાણવાના છીએ જે આખા ભારતમાં ફેલાયેલા છે. પણ આટલી બધી વાત કરીએ એ પહેલાં એક સવાલ મનમાં જરૂર આવે ખરું ને કે આ જ્યોતિર્લિંગ છે શું? એનો મતલબ શું થાય? એ સામાન્ય શિવલિંગથી કઈ રીતે જુદું પડે છે? ચાલો એને સમજીએ. જો જ્યોતિર્લિંગ એનો સીધો સાદો અર્થ છે પ્રકાશનું લિંગ અથવા પ્રકાશનો સ્તંભ. વાત એવી છે કે પુરાણો અનુસાર આ એવા ખાસ સ્થાનો છે જ્યાં ભગવાન શિવ પોતે કોઈ મૂર્તિ તરીકે નહીં પણ એક દિવ્ય તેજસ્વી પ્રકાશના રૂપમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. અને બસ આ જ કારણ છે કે આ જગ્યાઓનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ઊંડું છે. તો ચાલો આપણી આ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ પશ્ચિમ ભારતથી, ગુજરાતના દરિયા કિનારા અને મહારાષ્ટ્રના પહાડોથી. અહીંયા જ 5 જ્યોતિર્લિંગ આવેલા છે. તો પશ્ચિમ ભારતમાં આપણને 5 પવિત્ર સ્થળોના દર્શન કરવા મળશે. 2 ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર, અને 3 મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર. ચાલો એક પછી એક દરેકની ખાસિયત જાણીએ. સૌથી પહેલાં વાત કરીએ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથની. ગુજરાતનો ભવ્ય દરિયા કિનારો અને ત્યાં આવેલું છે આ મંદિર. આ માત્ર એક મંદિર નથી પણ આપણા ઇતિહાસનું જીવતું જાગતું સાક્ષી છે. એની પાછળ એક કથા પણ છે. કહેવાય છે કે ચંદ્રદેવ એટલે કે સોમ એમને એક શાપ મળ્યો હતો અને એ શાપમાંથી મુક્તિ મેળવવા માટે એમણે અહીં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. અને ત્યારથી જ આ સ્થાન સોમનાથ એટલે કે સોમનાથ સ્વામી તરીકે ઓળખાયું. ગુજરાતમાં જ આગળ વધીએ તો પવિત્ર દ્વારકા નગરી પાસે આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીંયા શિવજીનું એક બહુ જ વિશિષ્ટ સ્વરૂપ જોવા મળે છે. અહીં તેમને નાગેશ એટલે કે નાગ સર્પોના દેવતા તરીકે પૂજવામાં આવે છે, જે જીવન અને મૃત્યુ પર એમના પ્રભુત્વનું પ્રતીક છે. હવે ગુજરાતથી નીકળીને આપણી યાત્રા પહોંચે છે મહારાષ્ટ્રના સહ્યાદ્રીના સુંદર પહાડોમાં. અહીં ભીમા નદી જ્યાંથી નીકળે છે એના ઉદ્ગમ સ્થાન પર ગાઢ જંગલોની વચ્ચે ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. સાચું કહું ને તો અહીંની કુદરતી સુંદરતા જ એવી છે કે દર્શનનો અનુભવ બમણો થઈ જાય છે. ત્ર્યંબકેશ્વર આ જગ્યા ખરેખર બહુ જ ખાસ છે. બીજા જ્યોતિર્લિંગો કરતાં થોડી અલગ. કેમ? કારણ કે અહીં એક જ જગ્યાએ 3 નાના નાના લિંગ છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનું પ્રતીક છે. આ એક અત્યંત દુર્લભ સંયોગ છે, ખરું ને? અને પશ્ચિમ ભારતની આપણી આ યાત્રાનો છેલ્લો પડાવ છે ઘૃષ્ણેશ્વર. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓની એકદમ નજીક આવેલું છે અને 12 જ્યોતિર્લિંગની આખી શૃંખલામાં આને અંતિમ એટલે કે 12મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. પશ્ચિમના દરિયા કિનારાથી હવે આપણે સીધા જઈએ છીએ ભારતના હૃદયમાં એટલે કે મધ્યપ્રદેશ. અહીં પણ 2 ખૂબ જ મહત્વના અને પ્રભાવશાળી જ્યોતિર્લિંગ આપણી રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશની પવિત્ર ધરતી પર આવેલા છે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર. એકને કાળના દેવતા કહેવાય છે તો બીજું બ્રહ્માંડના પ્રથમ નાદનું પ્રતીક છે. ચાલો એમના વિશે જાણીએ. ઉજ્જૈનના મહાકાલેશ્વર એમનું સ્થાન તો બધા જ જ્યોતિર્લિંગોમાં એકદમ અલગ છે, કારણ કે આ એક માત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણાભિમુખ છે એટલે કે જેનું મુખ દક્ષિણ દિશામાં છે. અને આ જ વાત તેમને કાળના પણ કાળ મહાકાળ બનાવે છે. અને હા, અહીંની વિશ્વ પ્રસિદ્ધ ભસ્મ આરતી એ તો એક એવો અદ્ભુત અનુભવ છે જે જીવન અને મૃત્યુના ચક્રને આપણી નજર સામે લાવી દે. મધ્યપ્રદેશનું બીજું રત્ન એટલે ઓમકારેશ્વર. જરા કલ્પના તો કરો, પવિત્ર નર્મદા નદી વહેતી હોય, એની વચ્ચે એક ટાપુ હોય અને એ ટાપુનો આકાર બ્રહ્માંડના પ્રથમ ધ્વનિ ઓમ જેવો હોય, અને બસ એના પર જ બિરાજમાન છે ભગવાન શિવ. અહીંનું વાતાવરણ એટલું શાંત અને દિવ્ય છે કે મન આપોઆપ સ્થિર થઈ જાય. ચાલો હવે આપણી યાત્રાને હજી આગળ વધારીએ. હિમાલયના ઊંચા શિખરોથી લઈને છેક ભારતના દક્ષિણ છેડા સુધી, જ્યાં બાકીના 5 જ્યોતિર્લિંગ આવેલા છે. આ યાદી પર એક નજર નાખો. ઉત્તરાખંડના બર્ફીલા પહાડોથી લઈને છેક તમિલનાડુના દરિયા કિનારા સુધી. કેદારનાથ, કાશી વિશ્વનાથ, વૈદ્યનાથ, મલ્લિકાર્જુન અને રામેશ્વરમ. આ 5 જ્યોતિર્લિંગો માત્ર પૂજાના સ્થળો નથી પણ આપણા ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનો જીવંત પુરાવો છે. તો સૌથી પહેલાં પહોંચીએ હિમાલયમાં. ઉત્તરાખંડમાં આવેલું કેદારનાથ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું જ્યોતિર્લિંગ. અહીં પહોંચવું એ પોતે જ શ્રદ્ધાની એક મોટી પરીક્ષા છે.
અહીંનું વાતાવરણ એટલું કઠોર હોય છે કે મંદિરના દરવાજા ભક્તો માટે વર્ષમાં માત્ર 6 મહિના જ ખુલ્લા રહે છે અને આ જ વસ્તુ આ યાત્રાને વધારે ખાસ બનાવે છે. હિમાલયની એ શાંતિમાંથી હવે આપણે આવીએ છીએ ભારતની સૌથી જૂની અને ધબકતી નગરી વારાણસીમાં. અહીં ગંગા મૈયાના પવિત્ર કિનારે બિરાજમાન છે કાશી વિશ્વનાથ. એવું કહેવાય છે કે આ બધા જ્યોતિર્લિંગોમાં સૌથી પવિત્ર છે અને એક માન્યતા તો એવી પણ છે કે આખી કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલી છે અને એટલે જ મહાપ્રલય પણ એને સ્પર્શી નથી શકતો. હવે વાત કરીએ ઝારખંડમાં આવેલા વૈદ્યનાથ જ્યોતિર્લિંગની. આની કથા સીધી જોડાયેલી છે રાવણ સાથે. થયું એવું કે શિવભક્ત રાવણ ભગવાન શિવ પાસેથી એક એવું શિવલિંગ લઈને લંકા જઈ રહ્યો હતો જે અમરત્વનું વરદાન આપી શકતું હતું. પણ રસ્તામાં એક એવી ભૂલ થઈ ગઈ કે એને શિવલિંગ જમીન પર મૂકવું પડ્યું અને બસ તે હંમેશા માટે ત્યાં જ સ્થાપિત થઈ ગયું. ચાલો હવે આપણી યાત્રા દક્ષિણ ભારતમાં પ્રવેશે છે. આંધ્રપ્રદેશના શ્રીશૈલમ પર્વત પર આવેલું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આ જગ્યાને દક્ષિણનું કૈલાશ પણ કહેવાય છે અને એનું કારણ એ છે કે અહીંનું વાતાવરણ અને પવિત્રતા એકદમ કૈલાશ પર્વત જેવી જ અનુભવાય છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં શિવ અને શક્તિ એટલે કે મલ્લિકાર્જુન અને માતા ભ્રમરાંબા બંને સાથે બિરાજમાન છે. અને હવે આપણી 12 જ્યોતિર્લિંગની આ દિવ્ય યાત્રા પહોંચે છે એના અંતિમ મુકામ પર રામેશ્વરમ. ભારતના છેક દક્ષિણ છેડે આવેલું આ જ્યોતિર્લિંગ બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે તેની સ્થાપના કોઈ ઋષિ કે દેવતાએ નહીં પણ સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી લંકા પર ચઢાઈ કરતા પહેલાં. તો આપણે આખા ભારતમાં ફેલાયેલા આ 12 પવિત્ર સ્થાનોની એક ઝલક જોઈ. પણ સવાલ એ છે કે આ યાત્રાનું કે પછી ખાલી એમના નામ લેવાનું આટલું બધું મહત્વ કેમ છે? એવી તો કઈ શક્તિ છે જે સદીઓથી કરોડો લોકોને આ જગ્યાઓ તરફ ખેંચી લાવે છે? આનો જવાબ આપણને મળે છે આપણા પ્રાચીન પુરાણોમાં. એક શ્લોક છે જે કહે છે કે જે કોઈ વ્યક્તિ દરરોજ સવારે શ્રદ્ધાથી આ 12 જ્યોતિર્લિંગોના નામ લે છે તેના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. આ ખાલી એક શ્લોક નથી પણ કરોડો લોકોની અતૂટ શ્રદ્ધાનો પાયો છે. અને અંતમાં એક વિચાર આપણે સૌ માટે. આ 12 જ્યોતિર્લિંગો ખાલી ધાર્મિક સ્થળો નથી. એ તો હિમાલયથી લઈને સમુદ્ર સુધી ફેલાયેલી ભારતની એકતાનું પ્રતીક છે. આપણી વિવિધતામાં જે શ્રદ્ધા છુપાયેલી છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો સવાલ એ છે કે આ પવિત્ર સ્થાનોની યાત્રા આપણને આધ્યાત્મિક શાંતિ સિવાય બીજું શું શીખવી શકે છે? આ વિચાર સાથે જ આજની આ દિવ્ય સફરને અહીં વિરામ આપીએ.